વિષય કઈ અંધશ્રદ્ધા કહેવાય અને કઈ અંધશ્રદ્ધા કહેવાય, આ બે વિશે આપણે આજે ખુલાસો કરવો છે. મસ્ત મજાનો ખુલાસો તમને જાણીને તમને આનંદ આવશે મિત્રો. તો મિત્રો આ વિડીયો ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને આ વિડીયોને જેમ બને આગળ મોકલજો. કારણ કે અત્યારે માહોલ એવો ચાલી રહ્યો છે કે ગમે ત્યાં નજર કરો ત્યાં અંધશ્રદ્ધા. શ્રદ્ધા રાખો જરૂર આપણા કુળના માતાજી પાસે, પણ એની પાછળ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. અંધશ્રદ્ધા ન હોવી પડે. અને અત્યારનો જે વિષય ચાલી રહ્યો છે, આપણે જ્યાં ત્યાં જોયું ત્યાં અંધશ્રદ્ધા સિવાય કંઈ દેખાતું નથી મિત્રો. શ્રદ્ધા નથી દેખાતી, અંધશ્રદ્ધા દેખાઈ રહી છે. અને કેવો કહી રહ્યા છે આજે અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિઓ, પાખંડીઓ કેવું બતાવી રહ્યા છે કે અમે તમને નોકરી ન મળતી હોય તો અમે નોકરી મળાવી દેવી છીએ, આ બાધા માનો તો. કે કોઈ તમારા ઘરમાં સુખ શાંતિ સંપત્તિ ન હોય તો અમે સંપત્તિ પણ વાળા તમને કરી દઈએ છીએ. અને અન્ય રોગો તમને પ્રાપ્ત થયા હોય, કોઈ કેન્સર જેવા કોઈ અન્ય રોગો હોય, એમાંથી પણ એમને મુક્ત પણ કરી નાખ્યું છે. આ કોણ કરી રહ્યું છે? આ પાખંડ લોક કરી રહ્યા છે અને અંધશ્રદ્ધા ફેરવી રહ્યા છે. આને શ્રદ્ધા ન કહેવાય. આને શું કહેવાય? આને અંધશ્રદ્ધા કહેવાય. જીવનની અંદર દરેક મનુષ્યને સુખ દુઃખ આવે છે, આપણા કર્મ અનુસાર આવે છે. કર્મ સિવાય કાંઈ નથી મિત્રો. આપણા જીવનમાં જે જીવનના સંઘર્ષમાં દુઃખો આવે છે એ માત્ર ને માત્ર આપણા કર્મ અનુસાર આવે છે. અને એમાંથી કોઈ એ કર્મ મિટાઈ શકે નહીં મિત્રો કોઈ. અને કર્મને તોડીને કોઈ આપણને સુખ ના આપી શકે. જે આપણા ભાગ્યમાં માન્યું છે, આપણા ભાગ્યમાં જે માંડ્યો છે, ભોગવ્યા સિવાય કોઈ તમને સુખી ના કરી શકે. તો આગલા સમયમાં આપણે વિચાર કરીએ, 1960-70-80 ની સાલમાં 2000 લગી કોઈ આટલી બધી અંધશ્રદ્ધા નથી. આટલી બધી અંધશ્રદ્ધા નથી. આટલા બધા લોકો બીમાર પણ નતા, અને આટલા બધા લોકો કોઈ અંધશ્રદ્ધાને માનતા પણ નતા, અને આટલા બધા પાખંડીઓ પણ નતા, અને આટલી બધી નડતર નથી. તો અત્યારે 2020 થી આ 2000 ની સાલ પછીથી આ 26 વર્ષ વીતી ગયા છે. તો અત્યારે ક્યાંથી આ બધી લીલાવી ચાલુ થઈ? કોણ બતાવી રહ્યા છે? આ પાખંડ લોકો બતાવી રહ્યા છે મિત્રો. તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. જે આપણા કિસ્મતમાં હોય ને એમાંથી કોઈ નથી લઈ જવાનું. કદાચ તમારા ઘરમાંથી કોઈ લૂંટફાટ કરીને ઘરેણા ચોરી જાય છે, કદાચ તમે હાથમાં દાગીના પહેરાય છે, ગળામાં કદાચ ચેન પહેર્યો છે, એ ચોરી જાય છે. પણ આપણા કિસ્મતમાં હોય ને કોઈની ચોરવાની તાકાત નથી મિત્રો. એ પરમાત્માનું આપેલું એક આપણને દેન છે, એમાંથી કોઈ ન લઈ જાય. પણ મિત્રો અંધશ્રદ્ધા એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા રાખો આપણા કુળની માતાજી આગળ. આપણા કુળની માતાજી પર શ્રદ્ધા રાખો, એની પર ઓવરપર થઈ જાઓ, અને એની બાધાયું માનો, માનતાયું માનો. એ શ્રદ્ધા છે. આપણા કિસ્મતમાં હશે તો આપણે કુળની માતાજી જરૂર કામ કરી દેશે. તમને તમારા ઘરમાં સુખ સંપત્તિ સાહેબી આવશે. પણ આપણા કુળની માતાજી, આ પાખંડીઓ પાસે જવાનું તમે છોડી દો. આ પાખંડીઓ માત્ર ને માત્ર આપણી પાસેથી રૂપિયા લે છે, અને ઘણી જગ્યાએ એવા જે ભોગ પણ, નાની નાની દીકરીઓ પણ ભોગ પણ બન્યું છે. એની પાસે જે દુર્ઘટનાઓ ઘટે છે, કે ઘણા એવા કિસ્સા બન્યા છે, બળાત્કારીઓ પણ છે, બળાત્કાર પણ થયેલા છે, અને આ કિસ્સાઓ બન્યા છે મિત્રો. એટલે પાખંડીના પગ ઝાલવા મૂકી દો, પાખંડીના પગ ધોઈને પાણી પીવાનું ભૂલી જાઓ. એવું તમને હરખ હોય તો આપણા ઘેરે માતા પિતા છે, એમના પગ ધોઈને પાણી પીવો. આપણે કુળની માતાજી છે, એને એમાં તમે ઓરપોર થઈ જાઓ, આપણા માતા પિતામાં ઓરપોર થઈ જાઓ, આપણા પરિવારમાં ઓરપોર થઈ જાઓ. પણ આવા જે પાખંડીઓ છે એના પગ પકડવા ન જાઓ મિત્રો. તમને અનેક રસ્તા તમને બતાવશે, અને એમ કહે છે કે તમારા ઘરની આગળ મેલી વિદ્યા દાટી છે, મેલું તમારું દાટ્યું છે, એના કારણે તમે દુઃખી થાવ છો. અને ઘણી જાતની નડતર બતાવી રહ્યા છે. તમારા સુરાપુરા નડતર બતાવી રહ્યા છે. તમારા જે ઘરના
માતાજી નડતર તમને કરી રહ્યા છે. આવું અનેક જાતનું બતાવી રહ્યા છે મિત્રો. આપણે તો સાંભળી ન શકીએ અને એવા વિડીયો અપલોડ કરે છે અને એવા આપણે જોઈ રહ્યા છીએ. અને જે મેં તો એક વિડીયો મિત્રો જોયો તો આપણે એમ થાય કે આને શું કરવું જોઈએ. હવે પાખંડી એના હાથમાં હાકલ હતી. વિડીયો યુટ્યુબમાં છે, તમે જોઈ દેજો. ફેસબુકમાં પણ છે. બંને જણા બિચારા પતિ પત્ની હતા. બંને એના ચરણોમાં વંદન કરી રહ્યા છે. અને જે એના હાથમાં હાકલ આવી જાય ને તે એ બંને પતિ પત્નીને હાકલ માથામાં એવા દેવા માંડ્યા. દેવામાં બેને બેઉસ કરી નાખ્યા. હવે આવી અંધશ્રદ્ધા હોય મિત્રો, તમે વિચાર કરો. આને અંધશ્રદ્ધા કહેવાય, આ શ્રદ્ધા નથી. આ શ્રદ્ધા નથી. તમારા ઘરના તમારા માતા પિતાને ચરણમાં એવા દંડવત પ્રણામ કરો ને, તમારું શું એમાં વહી જવાનું છે? પરમાત્મા પણ રાજી થશે. અને આજે સાધુ સંતો જે આપણા ભારતની અંદર ઘણા બની ગયા છે. ઘણા સાધુ સંતો થઈ ગયા છે. ભક્ત નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, સંત મૂળદાસ, અનેક સાધુ સંતો મિત્ર થઈ ગયા છે. અને એમને કોઈ એમ નથી કીધું કે તમારા દુઃખો દર્દ અમે મટાડી દેવી, અમે તમારા કેન્સર જેવા રોગો મટાડી દેવી, કોઈ અમે તમારા નોકરી ન મળતી અને નોકરી પ્રાપ્ત કરાવી દેવી. આવું સાધુ સંતોએ કોઈ નથી કીધું. સાધુ સંતો કોઈ એમ કહે જ નહીં. એ અંધશ્રદ્ધાને માને જ નહીં. એને જ સાધુ કહેવાય. એને જ મહાન પુરુષ કહેવાય કે અંધશ્રદ્ધાને માને નહીં. અને કોઈ સાધુ સંતોએ આ ઇતિહાસ બધા તપાસી લેજો મિત્રો. બધા ઇતિહાસ તપાસી લેજો કે કોઈ સાધુ સંતોએ આવી અંધશ્રદ્ધા વિશ્વમાં ફેલાવી નથી. પરમાત્માનું ભજનનો જે રહસ્ય, જે સત્સંગ કરે છે એમાં પરમાત્માનું રહસ્ય જ બતાવ્યું છે. અને અંધશ્રદ્ધા કોઈને બતાવી નથી મિત્રો. આટલા સાધુ સંતો થઈ ગયા, પણ એક સાધુ સંતોએ એમ નથી કીધું કે અમે આ રોગોમાંથી તમને મુક્ત કરી દેવી. કોઈ સાધુ સંતોએ નથી કીધું. આ આપણે જલારામ બાપા, એમને કાંઈક તકલીફ હતી, એમને રોગ હતા. એમાં એમના શિષ્ય કે બાપા આટલી બધી બીમારી ભોગવી રહ્યા છે તો લાઈને પરમાત્મા પાસે હું માંગુ. તે પરમાત્મા પાસે એવું માંગ્યું કે આ મારા ગુરુજીને આવા રોગમાંથી મુક્ત કરો. અને ખરેખર એ શિષ્યની વાત પરમાત્માએ માની અને મહાન પુરુષ જે જલારામ બાપા છે અને એ રોગમાંથી મુક્ત બની ગયા. ત્યારે એમના શિષ્યએ કીધું કે બાપા મેં આવી પરમાત્મા પાસે માંગણી માંગી હતી. ત્યારે જલારામ હામુના એમના શિષ્યને દેખ્યા કે તે પરમાત્મા પાસે આવું કેમ માંગ્યું? આ સનાતન ધર્મમાં કોઈ માંગવાનું આવતું જ નથી. એને સનાતન ધર્મ કીધો છે. ત્યારે પરમાત્મા પાસે એવું કીધું કે મેં તમને આ રોગોમાંથી મુક્ત થઈ જાય મેં એવું માંગ્યું. ત્યારે જલારામ પોતે એમના શિષ્ય પર ખીજાણા અને ત્યારે કીધું કે આવું તે પરમાત્મા પાસે માંગ્યું, આવું તે માંગીને મારા પરમાત્માને પીડા આપી કે. અને ત્યારે આ જલારામે આવી રીતે કીધેલું મિત્રો. એટલે આ સનાતન ધર્મમાં કોઈ વસ્તુ માંગવાની આવતી જ નથી. એને સનાતન ધર્મ કીધો છે. અને કોઈ મહાન પુરુષે પરમાત્મા પાસે કાંઈ માંગ્યું નથી. જે મારો હરિ કરે એ હાસું. મિત્રો, આ સાધુ સંતો એમ કહીને ગયા છે કે જે મારો હરિ કરે એ હાસું. બાકી એમ નથી કીધું કે અમે તમને રોગોમાંથી મુક્ત કરી નાખીએ, અમે દોરા ધાગા બાંધવી તો તમારા રોગોમાંથી મુક્ત કરાવી નાખી, કેન્સર મટાડી દેવી, તમને નોકરીઓ મળી જાય. મિત્રો, આ અંધશ્રદ્ધા છે. આ શ્રદ્ધા નથી, આ અંધશ્રદ્ધા કહેવાય. શું કહેવાય? આપણને આંખીઓ છતાં આપણે ભાળતા નથી. પરમાત્માએ આપણને આંખીઓ આપી છે, પણ છતાં આપણે કેમ ભાળતા નથી? કેમ આપણે અંધશ્રદ્ધા નથી દેખાતી? અને છતાં આપણે આ પરમાત્માનો ઉપકાર નથી માનતા અને આવા ઢોંગીઓનો ઉપકાર આપણે માનીએ છીએ. આપણે પાખડીનો ઉપકાર માનીએ છીએ. શું આપણે આ અસલ સનાતનીઓ છીએ? ના મિત્રો, આને સનાતનીઓ નથી કીધા. પરમાત્માનો ઉપકાર માનો. આપણે કુળની માતાજીનો ઉપકાર માનો કે એના ચરણોમાં રહીને તમે ઘેરે ભક્તિ કરો, પૂજા અર્ચન કરો તો તમારો મનોકામના જરૂર તમારી કુળની માતાજી પૂરી કરે છે. પણ આવા પાખંડીઓ પાસે ન જાઓ. પાખંડીઓ ગમે બચી જાઓ. મિત્રો, આ વિડીયો જરૂર સાંભળજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હરિનારાયણ.